કયા કયા ગુનાઓથી ઘરમાં દેવદુખ આવે? જય માતાજી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર. આજે આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં મિત્રો કે ઘરમાં જે દેવદુખ આવે છે, બહારના દેવના વ્યવહાર પકડાય છે, બહારનું દેવ ઘરમાં પકડાય છે, કોઈનું દેવ, કોઈની માતાજીનું નડતર આપણા ઘરમાં પકડાય છે. એ કયા ગુના કર્યા હોય, કયા કયા એવા કારણો હોય જેનાથી આ બધું થતું હોય છે અને આનું સમાધાન શું હોય છે? આજે આપણે એ વિષય ઉપર મારી સમજણ પ્રમાણે આધ્યાત્મિક દેવગતિની માહિતી તમને હું શેર કરવાનું છું. તો વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો. વિડીયો ગમે તો એક લાઈક અને એક શેર જરૂર કરજો. તો વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ. તો સૌ પ્રથમ મિત્રો, તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો કોઈ બહારનું દેવ તમારા ઘરમાં દુઃખ આપે છે, કોઈ બહારનું દેવ તમારા ઘરમાં બોલે છે, કોઈ બહારનું દેવ તમારા ઘરમાં પકડાય છે, તો આનો સીધો અર્થ એ છે કે તમે કોઈ ગુનો કર્યો છે, એ પાકું છે. એટલું યાદ રાખવું. કેમ કે જ્યાં સુધી તમે કોઈ સાથે કપટ નહીં કર્યું હોય, તમારા વડવાઓ કોઈ સાથે કપટ નથી કર્યું, કોઈનું ખોટું નથી કર્યું, કોઈને ખરાબ કરવાની દાનત નથી રાખી, કોઈનું કંઈ લીધું નથી, કોઈને છેતર્યા નથી, કોઈનું કંઈ પડાવી નથી લીધું, જો આ બધું તમે અથવા તમારા પૂર્વજોએ, તમારા વડવાઓએ, અથવા તો તમારાથી કોઈ ભૂલ નથી થઈ, તો કોઈ દિવસ બહારનું દેવ તમારા ઘરે આવે જ નહીં. જ્યારે આપણા ઘરે દેવ દુઃખ હોય અને બહારનું દેવ વ્યવહારમાં પકડાય, તો પહેલું તો તમારે એ સ્વીકારી લેવું છે કે તમારી ભૂલ છે. અમુક વ્યક્તિ વધારે એટલે દુઃખી થતા હોય છે કારણ કે એમની ભૂલ સ્વીકારવા એ નથી માગતા. અને જ્યાં સુધી તમે ભૂલ નથી સ્વીકારતા, જ્યાં સુધી તમે એ દેવનો ન્યાય કરવા નથી માગતા, તમારી જે ભૂલ થઈ છે એની ક્ષમા પ્રાપ્તિ કરવા નથી માગતા, ત્યાં સુધી તમારે એ દેવ દુઃખ ભોગવવાનું રહેવાનું છે. બરાબર? હવે કયા કયા એવા ગુના છે મિત્રો? હજારો એવા ગુના છે જે કદાચ હું તમને એક એક જણાવવા જઉં તો વિડીયો બહુ લાંબો થઈ જાય, પણ તોય તમને હું એક ભાષામાં, એક સરળ રીતમાં તમને સમજાવી દઉં કે જ્યાં સુધી આપણે અહિત નથી કરતા, અહિત નથી જોતા કે અહિત નથી આચરતા, આ ત્રણ વસ્તુ તમે નથી કરતા, તો તમારા ઘરમાં બહારના દેવ દુઃખ આવવાની તો દૂરની વસ્તુ છે. પણ અમુક નથી કહેતા કે અમારા ઉપર કંઈક કરાવી દીધું, અમારા ઉપર કાવતરું કરાવવામાં આવ્યું છે, અમારા ઉપર હેરાન કરવા માટે દેવ મોકલવામાં આવ્યું છે. આ વાતો બધી જ અસત્ય છે. કારણ કે જ્યાં સુધી તમારા કર્મ સારા છે, તમારી નિયત સારી છે, તમારી દ્રષ્ટિ સારી છે, તમારો ભાવ હૃદયમાં કરુણા છે, ત્યાં સુધી કોઈ પણ દેવ તમને વગર વાકે હેરાન કરતું નથી. અને બીજું કે જ્યાં સુધી તમે જેનું મન પવિત્ર છે, જેનું ચરિત્ર પવિત્ર છે, આ બે વસ્તુ જેની પવિત્ર છે, એ માણસનું 100% ભગવાન માતાજીમાં વિશ્વાસ હોય છે. અને જે માણસનો ભગવાન અને માતાજીમાં વિશ્વાસ હોય, પોતાની ઘરની દેવીમાં વિશ્વાસ હોય, ઘરની માતામાં વિશ્વાસ હોય, જેના ઘરમાં એક ટાઈમનો ખાલી દીવો પણ બળતો હોય શ્રદ્ધાથી, તો એના ઘરે કોઈ પણ પ્રકારની નથી કાવતરા થતા, નથી કોઈ એવું વિઘન મોકલી શકતા કે નથી કોઈ એવું કંઈક કરી શકતા. એટલે આ બધું અસત્ય છે. કોઈને કરી નાખ્યું, કોઈને કરાવી દીધું, અમને હેરાન કરવામાં આવે છે, આ બધું ખોટી વાત છે. જો તમારા ઘરમાં દેવ દુઃખ છે, તમે પીડિત છો, તમારા ઘરમાં કોઈ દેવ બોલે છે, કોઈ વ્યક્તિ ધૂણે છે,
અથવા તો દેવ પકડાય છે અથવા તો તમને ગુનો પણ ખબર છે, તો તમારે સમજી જવાનું છે જ્યાં સુધી એનો ઉપાય તમે નહીં કરાવો, હૃદયથી માફી નહીં માગો અને જે પણ તમે કર્યું છે એનો ભોગવટો આપવા તૈયાર નહીં થાવ, ત્યાં સુધી વર્ષોના વર્ષો વીતી જશે પણ તમારા દુઃખનો અંત આવશે નહીં. આ વાત તમારા મનમાં ગૂંથી લેવાની છે. બરાબર? કોઈની જમીન પડાવી છે છેતરીને, તો તમારે જમીન આપવી પડશે અને એ દેવ કે એવી રીતે માફી પણ માગવી પડશે. કોઈના રૂપિયા લઈ લીધા છે છેતરીને, તો રૂપિયા તો આપવા જ પડશે અને ગુનાના જે પણ દેવ સજા ઠેરાવશે એ તમારે ભોગવવી પડશે. કોઈ ગરીબ, કોઈ જેને કહેવાય કે જેનો કોઈ આધાર નથી એવા કોઈ વ્યક્તિને, કોઈ ભોળા વ્યક્તિને છેતર્યો છે, માર્યો છે, આ બધું કર્મ તમે કર્યા છે, તમારે ભોગવ્યા વગર છુટકારો નથી. અને આવા કર્મમાં તમારા ઘરે દેવ આવ્યું છે તો એ ન્યાય વગર વળવાનું નથી. તમે ગમે તેટલા રૂપિયા વેરી નાખો, ગમે તેવા ભુવા બોલાવી દો, ગમે તેટલા સમજણવાળા, પણ જ્યાં સુધી તમે તમારી ભૂલ નથી સ્વીકારતા, તમે એ ક્ષમા પ્રાપ્તિ માટે તૈયાર નથી, ત્યાં સુધી ગમે તેટલા ભુવા, ગમે તેવા ભુવા બોલાવી દેશો પણ આનું કોઈ સમાધાન નથી. આનું સમાધાન છે અંદરથી, હૃદયથી પહેલાં તો ભૂલ સ્વીકારવી અને ભૂલ સ્વીકારીને જે ગુનો, જે દંડ દેવ ઠેરાવે, દેવને રાજી કરીને મોકલો, ત્યારે જ તમે એ ગુનામાંથી, એ દેવ દુઃખમાંથી બહાર નીકળી શકો છો. અને તમારે કોઈ આ વિષય ઉપર સચોટ માર્ગદર્શન જોવે છે તો આ વિડીયોને લાઈક કરી, કોમેન્ટમાં જય માતાજી લખી અને એક શેર કરીને નેક્સ્ટ પાર્ટ એવું કોમેન્ટમાં લખી દેજો. તો આગળના વિડીયોમાં આ વિષય ઉપર આપણે સમાધાન પણ લાવીશું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, એક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.